મહાપુરુષોએ લખ્યું છે, गुरु हमारा गारुड़ी मुझ पर की धीमे, गुरु हमारा गारुड़ी मुझ पर की धीमे, मोरा बताया मर्म का उतर गया सब जय, मोरा बताया मर्म का उतर ગયા. સદગુરુ મળે ને બાપ આ જીવનું ઝેર ઉતરી જાય, પણ ક્યારે નાથે તઈએ ઉપલ્યા માળે પાણી પહોંચાડવું હોય તો બાકીના નળ બધા બંધ કરવા પડે. અધ્યાત્મ જગત સમજાવે છે. કાલી નાગદમન પછી પ્રલંબાસુરના વધની વાત આવી. પ્રલંબાસુર એટલે અંતઃકરણની સૂક્ષ્મ વાસનાઓ. અંતઃકરણની અંદર જે સૂક્ષ્મ વાસનાઓ છે ને એની બધી વાત આવી છે. પ્રલંબાસુરના વધ પછી વેણુ ગઈ. શરદ ઋતુના કારણે જળાશયોના જળ બધા નિર્મળ બન્યા. ખીલેલા કમળમાંથી સુગંધ આવે. વાતાવરણ આખું મદમસ્ત બનેલું છે. વૃંદાવનમાં ગાયોને ગોપમિત્રોની સાથે કનૈયે પ્રવેશ કર્યો છે. અને પ્રવેશ કર્યો. વેણુ એટલે વ વત્તા ઈ અને એને વત્તા ઉ. વ એટલે વિષયાનંદ, ઈ એટલે બ્રહ્માનંદ અને અણુ એટલે તુષ. વિષયાનંદ બ્રહ્માનંદ મળે ને પછી તુચ્છ લાગે છે બાપ. એક વખત આ જીવ બ્રહ્માનંદનો અનુભવ કરે પછી એને બીજે ક્યાંય આનંદ નહીં આવે, બીજે કાંઈ મળશે નહીં બાપ. પણ આ જીવ જો એ ક્ષેત્રમાં જતો રહે તો પરમાત્માએ વેણુનો નાદ કર્યો છે. નવ નાદની અંદરનો નાદ છે. અને એ નાદ જ્યારે સંભળાય ને બાપ પછી દેહની દશા ભૂલાય. 9 પ્રકારના નાદ અધ્યાત્મ જગત એમ કહે છે ષટચક્રનું ભેદન થાય એ સમયમાં નાદની ક્રિયાઓ. નાદ ઉઠ્યો એમ બોલે અધ્યાત્મ જગત. અને નાદ ઉઠે એમાં જ્યારે વેણુનાદ ચાલુ થાય, શૃંગીનાદ, ભેરીનાદ, શંખનાદ, સિંહનાદ અને 5મા ક્રમે વેણુનાદ. એ વેણુનાદ છૂટે ને પછી દેહની દશા ભૂલાય છે. પરમાત્માએ બાંસુરી ઉપર છોડ છેડ્યા છે. ઈશ્વરના રાગને હું ખામી હોય બાપ. સુરની તાકાત છે, સંગીતની તાકાત છે, મને તમને સ્થિર કરી દે. સુર ઈશ્વર સુધી લઈ જાય છે. પણ જો આ જીવને સુર સાથે પ્રેમ જાગે તો, પ્રેમ જ ન હોય, પ્યાર જ ન હોય સુરથી તો ક્યાં કોણ લઈ જાય બાપે? માલકો प्यार नहीं है सुर से जिसको, प्यार नहीं है सुर से जिसको, प्यार नहीं है सुर से जिसको, वो मूर्ख इंसान नहीं, प्यार नहीं है सुर से जिसको. सुर में सोवे सुर में जागे, सुर सोवे सुर में जागे, सुर में सोवे सुर में जागे, सुर में सोवे सुर में जागे, सुर शिव जी है मिला देता है, सुर शिव जी से मिला देता है, सुर की आग में, सुर की आग में
जलने वाले ओ मूर्ख शान नहीं प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है सुर से કનૈયાની વાંસળી સાંભળી वो मूर्ख ગોપીઓને સમાધિ લાગી ગઈ. शान नहीं પૂરા વ્રત દેહ દશા ભૂલાઈ ગઈ, ઘર છોડીને નીકળી ગઈ, ગાયને દોઈ દોઈને વાસણું છોડી દીધા, રડતા છોકરાને મૂકી દીધા, પતિને સૂતા મેલી નીકળી. ગોપીનો અર્થ ઇન્દ્રિયોને જે પી જાય. સ્ત્રી અને પુરુષ એવો નથી બાપ, જે ઇન્દ્રિયોને પી ગયા છે એનું નામ ગોપી છે. અને જેને નાદ સંભળાય ને પછી એને દેહ દશા ભૂલાઈ જાય. લૌકિક કથા નથી આ. રાસની આખી આધ્યાત્મિક અર્થ જુદો છે. ઈશ્વરનો નાદ જ્યારે સંભળાય ને ત્યારે બધું ભૂલાઈ જાય બા. રાસલીલા પછી ગોવર્ધન લીલાની વાત છે. દર વર્ષે વ્રજવાસીઓ ઇન્દ્ર માટે યજ્ઞ કરતા. કૃષ્ણએ એ કુરિવાજ બંધ કરવાની વાત કરી કે તમે ઇન્દ્રને માટે યજ્ઞ શું કામ કરો છો? નંદ બાબાએ કીધું કનૈયા એ આપણને વરસાદ આપે છે, એ આપણને લીલું ઘાસ આપે, એ આપણને હાજવે. કનૈયો કે લીલું ઘાસ તો આ ગોવર્ધનજી આપે છે, ગોવર્ધન પર્વત. આપણા ઢોર વાસરું એ બધાને ગદરાવે તો આ ઇન્દ્ર તો ઉપર બેઠો, આપણે ભાળ્યો નથી. કેવળ કલ્પના છે, આપણે નથી કરતા. ઉપર સ્વર્ગ છે ને આમ છે ને આમ છે. મને એક વખત ભાઈ લાલભાઈ વિચાર આવ્યો, શાસ્ત્રોમાં એવું આવે કલ્પ વૃક્ષ છે સ્વર્ગમાં, કલ્પ વૃક્ષ. એના ઉપર બધા એમ કે કલ્પ વૃક્ષ એવું છે કે એની નીચે જઈને ઉભા રહ્યો એટલે જેવી તમારી કલ્પના કરો એવું બધું ન્યા હાજરા હજુર તરત મળે. એટલે એક દી બેઠા બેઠા મને વિચાર આવ્યો, મેં એક બાપુને પૂછ્યું હતું, મેં કીધું આવડું આ બધું હાસું થયું કે હાલે હાસું છે, હા હાસું છે, હાસું જ હોય, શાસ્ત્રો ખોટું લગે નહીં. મેં કીધું તો અહીંથી બધા વ્યા જાય છે જેનું મૃત્યુ થાય. આપણે એક ક્ષણ માટે માની લઈએ કાંઈ બધા નરકમાં નહીં જતા હોય, અમુક અમુક તો સ્વર્ગમાં જતા જ હશે જ ને. ત્યાં જાય અને આપણે કેમ કોઈ સાંભળતા નથી? નહીં ફોન, નહીં મોબાઈલ, નહીં મેસેજ. અરે પણ બોલે મને કે ત્યાં હોય જ નહીં, ત્યાં થોડા ફોન ને મોબાઈલ. મેં કીધું કાંઈ નહીં, ન હોય તો આપણે ક્યાં જરૂર, પણ કલ્પવૃક્ષે હેઠ ઊભા રહીને કહે તો મારે એક મોબાઈલ જોતો છે. તરત ત્યાંથી ન ફોન કરે, લાલભાઈ શું કરો, કાંઈ રાખ્યું હમણાં? મને કઈ ત્યાં કવરેજ જ ન આવે. એટલે હવે એને કેમ પગવું? એ કે ત્યાં કવરેજ ન આવે, ત્યાંનું નેટવર્ક જુદું હોય. કૃષ્ણએ અહીંયા પહેલો જ જૂનો જે ધારા ધોરણ પડેલો એનો વિરોધ કર્યો કે જે ભાઈ ઇન્દ્રનું રહેવા જાઓ, ગોવર્ધનનાથજીની પૂજા કરો. અને બધાને લઈને બધાએ કીધું કે ગોવર્ધનનાથ તારો કેવો છે? તો કે એ તો આપણી જેવો જ છે, એની પૂજા કરો, એનો અભિષેક કરો. બધાએ કીધું કે અમને એ આવડતું નથી, એના મંત્રો આવે. પણ એ કે બધું મને આવડે, બધુંય મને આવડે. એ અભિષેક કરાવવા માટે બધાને, અભિષેક માટે બધાને સામગ્રી લેવડાવી, બધાને લઈ ગયા. ગોપ બાળકોને લઈ જઈને કે અહીંયા આ જગ્યા પર ભગવાન એક સ્વરૂપ ગિરિરાજીમાં પ્રવેશ કર્યો છે. શ્વાસ લેતો એમ હલતો લાગ્યો બધાને. ભગવાને કીધું કે અહીંયા તમે એને અભિષેક કરો, દૂધ પંચામૃતની સામગ્રી નાખી. કૃષ્ણ કે એમ નહીં, બધાને એને હારા પાણીથી શુદ્ધ દક્ષિણાનામ સમર્પી આપી, શુદ્ધ પાણીથી નવડાવો. હવે શુદ્ધ પાણી ઉપરથી હેઠું લેવા આવવું પડે. બોલ્યા ગોવાળિયા કંટાળી ગયા, કનૈયા તારો ગિરિરાજી તો બહુ મોટો, આને નવડાવવામાં તો કેટલી વાર લાગે, અને પાણી હેઠું લેવા જવું પડે. કૃષ્ણે કીધું કે મારા ગિરિરાજીને પ્રાર્થના કરો ને અહીંથી ઉપરથી દે. પ્રાર્થના કરી, ઉપરથી જળ મળ્યું, પૂજા કરાવી, અને બધા ગિરિરાજીની તળેટીમાં રોકાયા. જેમાં ઇન્દ્રને સમાચાર મળ્યા, ગમ્યું નહીં. રોજ જેની પૂજા થતી હોય, આવકારો થતો હોય, અને પછી તમે બીજાનું કરો ને એટલે જાહેરમાં ભલે એમ કે મને કાંઈ રે નથી, બાકી હાય તેલ જ રેડાય હો, તેલ જ. રોજ પહેલી ખુરી છે બેહારતા હોય, એમાં કોઈ બીજાને બેહારો ને એટલે એવું બળવા આવે, એવું. પણ કેવું કોને? ઈ છોડવું તો બહુ અઘરું છે બાપ. મોટાઈ મૂકવી. ઇન્દ્રને ક્રોધ વ્યાપ્યો, બારે મેઘને આદેશ આપ્યો, જાઓ વ્રજ ઉપર મંડો વરહવા. અને બારે મેઘ ખાંગા થયા ભાઈ.
અનરાધાર મુસળધાર એ હાંબેલાની ધારે મીઠો સપટ કરવા વાગે દ્રવાગતા દુર્રવ દ્રવકાત બહકાત મોર મલાર ગીરા તૌ પી પી શબ્દ પુકારત નાચર કો કોકિલ દંત ગીરા એ મેઘની ગડગડાટીઓ થવા લાગી વીજળીઓ ધરતી ઉપર પધરાવા લાગી મેઘની ગડગડાટી આવે એટલે આખું બ્રહ્માંડ હલબલી જાય હાથી જેવો હાથી ધ્રુજવા લાગે મોરલાવો ગળાના તણ તણ કટકા કરીને બોલવા લાગ્યા દ્રમ દ્રવાગ દા દુર્રવ દ્રવકાત બહકાત મોર મલાર ગીરા તૌ પી પી શબ્દ પુકારત નાચર કોકિલ કંઠ ગીરા તૌ ગડડ નબહોત ગડા ધનરણ ગિરિવર શિખર તણે તૌ રૂમ ઝુમ બરસા બરસે ગરર ગરર ઘન ઘોર હૃદય જીવ ગરર ગરર ઘોર હૃદય જીવ ગરર ગરર ઘોર ગરજે બ્રહ્માંડ હલબલવા લાગ્યો આ વ્રજવાસી ભોળા ભાઈ આવ ભોળા બિચારા હવે ક્યાં જાવું એક તો વંદરાવનમાં ઝૂંપડા કરીને રહેતા હતા એમાં ગિરિરાજની પૂજા કરવા આવ્યા અને મીંડાણું ભાઈ અનરાધાર જાવું ક્યાં કે એમાં એકાદા કોક હશે ને મનના મોળા હોય ને ઈ વ્યાયામ કરે નો હોય એવા વિચાર લાવે ઈ કે આપણે આ ઇન્દ્રની પૂજા નહીં કરી હોય તે થયું છે હું બસ જોઈએ એટલું તો આપણે એટલું બધું કરો ને તે એમાં કાઢે અવડી મોટી ભાગવત કરી પણ આમ રહી ગયું છે તો આપણા ખર્ચામાંથી પાણી ફેરવી દેવાનો ધંધો નહીં ઘણા લોકો મને પૂછે કે ભાઈ આખી કથા પૂરી થઈ ગઈ કોઈ ધૂણ્યું જ નહીં આ ધૂણવા હાટું કથા જ છે નહીં હો જેના પિતૃઓ પરમગતિ પામ્યા હોય ને બાપ એના ઘરે જ એની પ્રજા આવું આયોજન કરે બાકી થાય નહીં તમારે કરવું હોય તોય ન થાય ઈશ્વરની જો 100% કૃપા હોય એના ફળીએ આવું આયોજન થાય બાપ એના પિતૃઓની મરજી વગર આ આયોજન થોડું થઈ શકે આટલું બધું માણસો જમે આટલી બધી 7 દિવસ સત્સંગની લહેર હરિ નામ સ્મરણ આટલા પ્રોગ્રામ આ બધું હેલું છે બધાને કરવું છે થાય નહીં જેના ઉપર હરિ કૃપા હોય એને આંગણે આવા આયોજનો થાય બાપ આપણા પૂર્વજો રાજી હોય ને તો જ આપણા આંગણે ભાગવતજી પધારે એને રાજીપો હોય તો એની અસરગતિ હોય તો ઘરે જ અહકના પાર હોય તમારે હાથ ભાગવત કરવું હોય તો ખરેડે ન ચડવા દે ભાઈ થાય જ નહીં અને એક વખત ભાગવત થાય ને આપ બધા બુદ્ધિશાળી છો એક વિચારો ભાગવત હું કામ કરીએ છીએ મોક્ષ ગતિ માટે ને એવું આપણી શ્રદ્ધા છે ને આપણો વિશ્વાસ છે ને મોક્ષ ગતિ માટે તો ભાગવત કરો એટલે મોક્ષ થઈ જાય પછી કોઈ આવે જ નહીં આવે તો ભાગવત મોક્ષ નથી આપ્યો એવી ખાતરી થઈ ગઈ ને હે મોક્ષ નથી આપ્યો તો પછી આવડું આ જગત કરે જ શું કામ આ તો આપણી શાંતિ આપણો વિશ્વાસ આપણી શ્રદ્ધા છે બાપ હું તમને હાવ હેલું કહું આપણા મનની જ શાંતિ થઈ જાય ને કે હા છે અમારા ઘરે આવડો મોટો પ્રસંગ થઈ ગયો બાપ આનાથી મોટું કાંઈ નથી અશાંતિ આપણી છે ને શાંતિ આપણી જ છે આપણા મનની શાંતિ થાય હવે અમારે વાંધો નહીં અમારા પિતૃઓ રાજી છે અને પૂર્વજો રાજી હોય ને એના આંગણે જ આવા પ્રસંગો બને છે ભગવાને કીધું ભગવાનને બધાએ થઈને કીધું કે આ ગિરિરાજજીની પૂજા કરાવી ને એટલે જો આ ઇન્દ્ર કોઈકો ભગવાનને એમ થયું મારે ઇન્દ્રને દેખાડવું પડશે ભગવાને કીધું ગિરિરાજજી પાસે જાઓ એ હાચવ છે ભગવાને કીધું લ્યો બધા ઉચકાવો એટલે એની હેડ રહ્યા જાય અને ભગવાને બધાને કીધું ઉપાડી પોતાની ટસલી આંગળીએ લીધો અને જ્યાં ટસલી આંગળીએ ઉપાડ્યો ત્યાંથી એનું નામ ગિરધર પડ્યું એકવાર ભાવ અને શ્રદ્ધાની સાથે બોલીએ ગિરિરાજ ધારણ કી એક વાત મેં એવી સાંભળેલી કે હનુમાનજી આખો દ્રોણાચલ લઈને જતા હતા આખો દ્રોણાચલ એમાંથી એક બાજુનો ટેકરો પડી ગયો એક બાજુનો ઈ આ ગિરિરાજ હવે ઓલે આખો દ્રોણાચલ ઉપાડ્યો તો એને કોઈ ગિરિરાજ ધરણ ન કીધો અને એને કટકો ઉપાડ્યો ત્યાં ગિરિરાજ ધરણ કી જાય લ્યો આ તો મારો હરી છે લીલા છે બા 7 દિવસ સુધી અનરાધાર વરસાદ વરસ્યો ભગવાને બસાવ્યા ઇન્દ્રને ખાતરી થઈ ગઈ પરાત્પર બ્રહ્મ છે નવીન પરમાત્માની માફી માંગી ગોવર્ધન લીલા પૂરી થઈ થોડી વાર માટે આપણે કથાને વિરામ આપીએ જાહેરાત સાપાણી થઈ જાય પુનઃ કથામાં પ્રવેશ કરશું બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય આજે મુકેશભાઈના આમંત્રણે માન આપી પધારેલા મહેમાનો દરેક મહેમાનોનું મુકેશભાઈ અંતરથી સ્વાગત કરે છે.
હીરાભાઈ ડોબરિયા જામનગર વાળા તેઓ અહીં સ્ટેજ ઉપર આવશે. મુકેશભાઈ એને સન્માનિત કરશે. હીરાભાઈ ડોબરિયા જામનગર. પછી રાજકોટથી પધારેલા લાખાભાઈ સખિયા તેઓ પણ અહીંયા સ્ટેજ ઉપર આવશે. અમારે મુકેશભાઈ એને સાલ ઓઢાડીને સન્માનિત કરશે. જે ભીખાભાઈ હાપલિયા તેઓ પણ અહીં પધારશે સ્ટેજ ઉપર. તેને પણ મુકેશભાઈ સાલ ઓઢાડીને સન્માનિત